હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. વારંવાર જ્યારે જ્યારે પતિ રીસાય કે પત્ની રીસાય એટલે તરત એક શબ્દ બહુ મોટો ફેમસ છે કે હું તને પ્રેમ કરું છું, આઈ લવ યુ. પણ શું રીસાય ત્યારે જ પ્રેમ છે? આ પ્રશ્ન એ છે કે જ્યારે બહુ સુંદર લાગે ત્યારે જ આ પ્રેમ પ્રગટ થાય છે? પ્રેમ શબ્દની પરિભાષા 24 અવર્સ જે હંમેશા આપણી અંદર રહે, જેમાં ઉતાર ચઢાવ ન થાય, આ પ્રેમની પરિભાષા. આપણા પ્રેમમાં તો બહુ ઉતાર ચઢાવ થાય છે. એન્ગેજમેન્ટ અને લગ્ન પહેલાનો પ્રેમ તો એકદમ ઉછાળા મારતો હોય, અને લગ્ન પછીનો પ્રેમ પાછો ડાઉન આવી જાય છે એકદમ. આ પ્રેમ નથી, આ પ્રેમના નામમાં કામ છે. આ લવ નથી, પણ આ લસ્ટ છે. આ કામને જેને આપણે પ્રેમ સમજી રહ્યા, કારણ કે પ્રેમ તો પ્રતિદિન વૃદ્ધિ પામે, એનું વર્ધન થાય, એ વધારે ને વધારે વધે, એમાં આનંદ થાય. પણ જ્યાં ઘટે એ પ્રેમ નથી, એ કઈક ગડબડ છે. તો આ જગતમાં સ્ત્રી પુરુષ, પતિ પત્ની, જે પણ પ્રેમ, જે જે જગ્યાએ પ્રેમ શબ્દ બોલાય છે, આ પ્રેમ છે જ નહીં. પ્રેમ શબ્દ માત્ર એક વ્યક્તિને લાગુ પડે છે. રાધા 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 કૃષ્ણ 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 કૃષ્ણ. પ્રેમની પરાકાષ્ઠા અને સાચો પ્રેમ કોઈ હોય તો રાધા અને કૃષ્ણનો છે. તો આ પ્રેમ, બધા જ પ્રેમનો સાર, આહલાદની શક્તિનો સાર પ્રેમ છે. પણ પ્રેમનો પણ સાર, હું એસેન્સ આપણે કહે ને, કોઈ પણ વસ્તુ આપણે ધીરે ધીરે જેને હીરામાં એસોર્ટમેન્ટ કરે, એમાં આખો મિક્સ માલો, એમાંથી સારા સારા હીરા કાઢતા જાય, સારી સારી વસ્તુ કાઢતા જાય. આપણે પણ ઘરમાં આપણી ઘણી બધી સાડીઓ હોય, એમાંથી પહેલા સારી સાડીઓ કાઢીએ, એમાંથી વધારે સારી સાડી કાઢે, એમાંથી વધારે કાઢીને એમાંથી વધારે કાઢીએ, અને એમાંથી ટોપ જે સારામાં સારી આપણે રાખીએ છીએ, એને એસોર્ટમેન્ટ કહે છે. એમ યહાં પર એસોર્ટમેન્ટ થઈ રહ્યું છે પ્રેમનું. જ્યારે પ્રેમનું એસોર્ટમેન્ટ થાય ત્યારે પ્રેમનો પણ સાર શું છે? પ્રેમનો સાર ભાવ છે. પ્રેમનો સાર ભાવ છે. ભાવ એટલે કે પ્રેમ શબ્દ તો પેલા આપને લાગુ નહીં પડે, પણ છતાં પણ પ્રેમ થઈ ગયો, અને પ્રેમ જ્યારે પાકી જાય, સમજો શબ્દ થોડા અઘરા રહેશે કારણ કે વિષય અઘરો છે. એટલે પ્રેમ જ્યારે ખૂબ પાકી જાય ત્યારે ભાવમાં પરિવર્તન થઈ જાય. પ્રેમ જબ આપણો પ્રેમ પાકી જાય ત્યારે શું થઈ જાય? ભાવ. એની વગર રહી ન શકાય. હર ક્ષણમાં ભગવાનનું ચિંતન રહે, હર જગ્યાએ ભગવાન દેખાય. એને જમવામાં પણ ભગવાન દેખાય, એને હરેક પશુ પ્રાણીમાં પણ ભગવાન દેખાય. આ ભાવ પ્રગટ થઈ જાય. જ્યારે પ્રેમ પાકી જાય ત્યારે ભાવનું રૂપ લે છે. અને ભાવની કન્ડિશન તો બહુ ઊંચી છે. પણ આ તો હજી આનથી આગળ વધીએ કે આ ભાવ પણ જ્યારે પાકી જાય, આ ભાવ પણ જ્યારે પરિપક્વ થઈ જાય, ત્યારે ભાવ મહાભાવમાં પરિવર્તન થઈ જાય છે. ભાવ પણ કેવો? મહાભાવ. અને મહાભાવ પણ જ્યારે પાકી જાય તો આ મહાભાવનું સ્વરૂપ શ્રીમતી રાધા રાણી છે. હવે તમે વિચારો, કયા એંગલથી આપણે સેન્ટ કર્યું રાધાના પ્રેમને? આહલાદીની શક્તિનો સાર પ્રેમ છે, પ્રેમનો સાર ભાવ છે, ભાવનો સાર મહાભાવ છે, અને મહાભાવનું સ્વરૂપ રાધા છે. પકડી જ નહીં શકાય. આપણું ગજુ જ નથી કે આપણે આપણી બુદ્ધિથી આવું એસોર્ટમેન્ટ કરી શકીએ, આ લેવલ સુધી પહોંચી શકીએ, કે આ પરાકાષ્ઠા સુધી પહોંચી શકીએ. સુન શકે પણ પહોંચવું અઘરું છે. અને આ ભાવ રાધાનો છે. પ્રેમ જ્યારે ગાઢ બનવાથી સ્નેહ પ્રગટ થાય છે.
અને સ્નેહ જ્યારે વધી જાય ત્યારે માન આવે છે. જેમ રાધારાણી માનગઢમાં માન કરે છે કૃષ્ણથી. અને માન કોના માટે? કૃષ્ણને નજીક લાવવા માટે. રીસાવાની જેમ માનને આપણી ગુજરાતી ભાષામાં રીસાવું કહે છે. રીસાવાનું તો આપણે દરરોજ ચાલે છે, પણ રાધા અને કૃષ્ણનું જે માન લીલા છે એ આપણા કરતા બહુ અઘરી અલગ છે. કારણ કે રાધા વારંવાર એટલે માન કરે છે, એટલા માટે રીસાય છે, કારણ કે કૃષ્ણની પાસે રે, બસ એને મનાવતો રે કૃષ્ણ. કારણ કે એક ક્ષણ વગર પણ કૃષ્ણના વિરહને સહન નથી કરી શકતી રાધા. એક ક્ષણ માટે પણ, એક ક્ષણ માટે પણ ભૂલથી પણ કોઈ કીધું કે કૃષ્ણ એવા હતા, હે કૃષ્ણ તને, હે રાધા તને કૃષ્ણ છોડીને ચાલ્યા ગયા, એ જ સમય એ જ ક્ષણમાં રાધા બેભાન થઈ જાય. આ પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમનો અર્થ એ છે કે પ્રેમિકા વગર એક ક્ષણ પણ રહી ન શકાય. આ પ્રેમ છે. અને પ્રેમિકાનો વિરહ, આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વયા જાય, એ આપણે છોડીને ચાલ્યા જાય, ત્યારની જે દશા છે એ દશા રાધા રાણીની છે. કારણ કે રાધા રાણી જ્યારે ધરાતલ ઉપર આવ્યા ને ત્યારે એને કૃષ્ણના વિરહનો શ્રાપ મળ્યો છે કે રાધા તારે કૃષ્ણ વગર, કૃષ્ણથી અલગ 100 વર્ષ સુધી રહેવું પડશે. જેને એક ક્ષણમાં પણ, સપનામાં પણ અનુભૂતિ થઈ જાય કે કૃષ્ણ મને છોડીને ચાલ્યા ગયા છે, એ રાધા રહી નથી શકતી. એ કઈ રીતે રહી શકે? અને મહાભાવ કે છે આપણે તો સાધન ભક્તિના લેવલમાં છે. સાધન કે હજી તો આપણે કોઈ કીધું ભાઈ 2 માળા કરજો, કોઈ 6 માળા, કોઈ 10 માળા, કોઈ 16 માળા, આ હજી સાધન ભક્તિમાં છે આપણે. અને સાધન ભક્તિમાંથી ધીરે ધીરે બહાર આવીએ ત્યારે રાગાનુગા ભક્તિમાં આવીએ, અને રાગાનુ ભક્તિમાં જ્યારે બહાર આવે ત્યારે પ્રેમા ભક્તિ થાય, અને જ્યારે પ્રેમા ભક્તિ આવે ત્યારે આહલાદિની ભાવ આવે, આહલાદિનીમાંથી પ્રેમ આવે, પ્રેમમાંથી ભાવ આવે, ભાવથી મહાભાવ આવે, અને મહાભાવ આવ્યા પછી જ રાધા રાણીના પ્રેમના દર્શન કરી શકાય છે. આ ભાવને મહાભાવ કેવો છે? રાધા રાણીની જે કૃષ્ણ પ્રતિનો જે મહાભાવ છે, જેના લેવલ આપણે જોયા, ખાલી સાંભળી લઈએ, ત્યાં પહોંચવાનું ગજુ નથી આપણું. કારણ કે કોઈ નથી પહોંચે. રાધા રાણીની નિકટ રહેવા વાળી પોતાની નિત્ય સખી પણ એ ભાવ સુધી નથી પહોંચી શક્યા. હા, એના અનુભવ કરી શકાય. એ ગોપીના રૂપમાં આ રામાયણના ભરત આવ્યા, એને ગોપીના પ્રેમનો થોડો છાંટા નાખ્યા આપણી પર કે આવો પ્રેમ ગોપીઓ કર્યો છે, એ હું એક પુરુષ, એક ભરતના રૂપમાં આ જગતને બતાવું છું. થોડા છાંટા નાખ્યા. પણ મહાભાવ, જેને કહે છે તડપ, પ્યાસ, વર્ષો સુધી પાણી વગર જે આંટા મારતો હોય એને પાણીની કિંમત બહુ હોય છે. પાણીની નજીક પાણી પીવા વાળોને ખૂબ પાણી પીવાથી પાણીની કિંમત ન હોય, પણ જ્યારે પાણીનો વિરહ, એ પાણી માટે જ્યારે વ્યક્તિ તરસતો હોય ત્યારે એને એક પાણીનું એક એક સ્મરણ થાય, જળના એક એક બુંદની યાદ આવે. એમ રાધાને કૃષ્ણના પ્રેમની બુંદની એક એક સ્મરણ થાય છે જ્યારે ભગવાન કૃષ્ણ રાધાથી અલગ થાય છે. મહાભાવમ પ્રસંગમ ઇતિ ગોપ્યમ પ્રગાયંતમ જલકા ભસ્મ ચિત્રધા રૂરૂ દુહ્રમ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એક જ લાલસા છે. મને તમને રોવું કેમ નથી આવતું ખબર છે? કારણ કે પ્રેમ નથી, અને પ્રેમ નથી એટલે ભાવ નથી.